મિત્રો, ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। આ ઘટનાએ પરિવારને હચમચાવી નાખ્યો છે। મિત્રો, તેના એસએચઓ રચના સચાએ જણાવ્યું છે કે મહાવનનગરનો કનૈયા નામનો યુવક શનિવારે ખેતરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા ગયો હતો। આ પછી ઘરે પરત ફરતી વખતે તેની પત્નીની સલાહ છતાં તે હાથ ધોયા વિના જમવા બેસી ગયો હતો અને જમ્યા પછી થોડી વારમાં કનૈયાને ઊંઘ આવવા લાગી હતી અને તેની હાલત ઝડપથી બગડવા લાગી હતી, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે મૃત્યુ પામ્યો। અધિકારીના જણાવ્યા અનુસાર જંતુનાશક ઝેરને કારણે 27 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે। મિત્રો, આ યુવકની પત્નીએ જણાવ્યું છે કે તેનો પતિ ખેતરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા ગયો હતો। જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યા પછી તેઓ ઘરે આવ્યા હતા અને હાથ ધોયા વિના ખોરાક ખાવા લાગ્યા હતા। જોકે મેં તેમને હાથ ધોવા માટે કહ્યું હતું, પણ તે મારા શબ્દોને અવગણ્યા, જેના કારણે તેમને જમ્યા પછી ઊંઘ આવવા લાગી હતી અને અચાનક તેમની તબિયત બગડવા લાગી, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે। તો મિત્રો, આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો।